નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 6/1/2026 છે અને સંકટ ચતુર્થી છે. એટલે આપણે ધોળકા તાલુકાના કોઠ ગામે સ્વયંભૂ ગણેશ મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ. આજે અહીંયા લોકમેળા જેવો માહોલ છે. જો આ પંડિતજી છે તો બધાને તિલક કરે છે અને ગજાનંદ લખેલું બીબુ છે એનાથી લાલ કલરથી સરસ દરેકના કપાળમાં તિલક કરે છે. મિત્રો, આ લોકમેળો છે અને આજે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે. અંદાજિત 3 લાખ જેટલા લોકો દર્શને આવ્યા છે એવું આપણે અંદાજ લગાવ્યો હતો. અને અહીંયા મેળાની વચ્ચે એક મોબાઈલ બ્લડ કલેક્શન ડોનેશન વાન છે અને આ વિડીયો આપણે એના માટે શેર કરવાના છીએ. પરંતુ એ વાનની આપણે મુલાકાત લઈએ એ પૂર્વે આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું અને દાદાના દર્શનાર્થે આવેલા બધા શ્રદ્ધાળુઓના પણ દર્શન કરીશું. જો વિશાળ મોટો ગેટ છે ને એની અંદર ગણપતિ દાદાનું સરસ મંદિર છે અને અત્યારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે લાખોની સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ કોઠ ગણપતિ મંદિરે ઉમટી પડ્યા છે. અને આજે ખૂબ જ પવિત્ર અંગારકી ચોથ છે અને તમે જોઈ શકો છો ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ મિત્રો, આપણે આ વ્લોગની અંદર આ મેળાની અંદર એક રક્તદાન માટેની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ રેડ ક્રોસ દ્વારા એક અહીંયા બ્લડ ડોનેશન માટેની એક વાન રાખવામાં આવી છે અને જે તે જાણકાર અને સમજદાર નાગરિકો છે એ અહીંયા પોતાનું લોહી રક્તદાન કરી શકે છે. અને એ બહાને અહીંયા જાગૃતિ લાવવા માટેનો એક સરસ પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે તો આપણે મંદિરની અંદર આવ્યા છે ને તમે જુઓ ભારે ભીડ મંદિરની અંદર દેખાઈ રહી છે. છેક ગેટથી મંદિર સુધી દર્શનાર્થીઓની ભીડ છે અને આપણે પણ દર્શન કર્યા છે. જો સામે સ્વયંભૂ ગણપતિ દાદાની પ્રતિમા છે અને ગર્ભગૃહની અંદર જો ભારે ભીડ છે. કોઈપણ અગવડ અડચણ વગર હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા અહીં દર્શનાર્થે આવ્યા છે. અને છેક મુખ્ય રોડ છે રણેજ રોડ, ત્યાંથી અહીં સુધી 3-4 કિલોમીટરનો રોડ છે. ત્યાં આવો લોકમેળો ભરાયેલો છે અને આ મુખ્ય ગણેશ દ્વાર છે એની બહાર જ અમદાવાદ રેડ ક્રોસની આ એક વાન પડી છે. બ્લડ ડોનેશન કેપિટલ ઓફ ઇન્ડિયા, અમદાવાદનું જે રેડ ક્રોસ છે એના માટે એવું કહેવાય છે અમદાવાદ માટે. અને આ છે શ્રી મહેન્દ્રભાઈ અને એમણે આપણને આ વાનની અંદર લઈ જઈ અને થોડો પરિચય પણ આપ્યો છે અને થોડી કામગીરી પણ બતાવી છે. અને હવે આપણે વધુ માહિતી મેળવીએ. જી, આપનું? મારું નામ વૈશાલી પંડ્યા છે અને હું અમદાવાદ રેડ ક્રોસની બ્લડ પ્રોગ્રામ કોર્ડિનેટર છું. હું પોતે સેન્ચુરિયન બ્લડ ડોનર છું. અત્યાર સુધીમાં 126 વખત ડોનેશન કરી ચૂકી છું. અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે ગણેશ મંદિર છે ગણેશપુરા કોટમાં, ત્યાં મંદિરની પરમિશનથી અમે લોકોએ અહીંયા થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે. જેથી અમારા રેડ ક્રોસના 1250 થેલેસેમિયાના બાળકોને કન્ટિન્યુ બ્લડની જરૂર પડે છે. જે એના માટે અમે અલગ અલગ જગ્યાએ કેમ્પ કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ એક આયોજન કર્યું છે કેમ્પનું. અને અહીંયા જે ભક્તો આવે છે, ખૂબ ભીડમાં ભક્તોની ભીડ હોય છે. એમાંથી ઘણા ભક્તો જે છે એ આજે અહીંયા ચોથના દિવસે દાદાના દર્શનના સાથે સાથે બ્લડ ડોનેશન પણ કરે છે. કારણ કે અમદાવાદ રેડ ક્રોસ જે અમારી પાસે થેલેસેમિયાના બાળકો છે એને ટોટલી ફ્રીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન આપે છે. પણ ટ્રાન્સફ્યુઝન માટે બ્લડની જરૂર પડતી હોય છે. જે બ્લડ અમને તમારા જેવા અહીંયા જે ભક્તો આવે છે એ દાતાઓ દ્વારા અમને મળતું હોય છે. થેન્ક યુ. મારું નામ મહેન્દ્ર રક્તક્રાંતિ છે. હું અમદાવાદ રેડ ક્રોસમાં એઝ એ મેનેજમેન્ટ કમિટી મેમ્બર છું. અને આપ જોઈ રહ્યા છો અહીંયા આપણે કોટ ગણપતિ મંદિરે લગભગ વર્ષ થવા આવ્યો છે ત્યાંથી દર ચોથે અહીંયા કેમ્પ હોય છે. ઘણા બધા ભક્તો અહીંયા આવતા હોય છે અને અમે અહીંયા સેવા આપીએ છીએ કે અમારા 1250 બાળકો છે એને લોહી મળે. અને હું પોતે પણ 226 વખત બ્લડ ડોનેટ કરેલું છે. તો આપ સૌને આ ન્યૂઝમાં આપણે બધાને રિક્વેસ્ટ કરી કે તમે પણ પોતે બ્લડ ડોનેટ કરો, જેનાથી તમે સ્વસ્થ રહેશો અને તમારો લોહી કોઈકનું જીવન બચાવી શકે છે એવું તમે કાર્ય કરો. ગણપતિના મંદિરમાં દર ચોથે કેમ્પ હોય છે, તો આપ આવજો. જય ગણેશ, જય ગણપતિ. અને જો વાનની અંદરથી બહાર મેળાનું દ્રશ્ય દેખાય છે
મેળામાં હજારો લાખોની સંખ્યામાં યુવાનો આવે છે અને આ મહેન્દ્રભાઈ છે તો બધાને સમજાવે છે યુવાનોને રક્તદાન વિશેની થોડી માહિતી આપે છે અને સમજાવે છે અને આ વાનની મુલાકાત પણ લેવા માટે ખાસ આગ્રહ કરે છે અને બ્લડ આજે નહીં તો ફરી ગમે ત્યારે પણ રક્તદાન કરે એ માટે પ્રેરિત કરે છે. જો અંદરની સરસ કામગીરી છે આપ જોઈ રહ્યા છો. અને મિત્રો વાનની અંદર મેડિકલ ચેકઅપ વિભાગ છે. રક્તદાન પહેલાં દાતાનું બ્લડ પ્રેશર, વજન, હિમોગ્લોબિન વગેરે તપાસવામાં આવે છે. આ ઉપરાંત એ બ્લડ સ્ટોરેજ કરવા માટે પણ વ્યવસ્થા છે. સંપૂર્ણ ગાડી વાતાનુકૂલિત છે અને રિકવરી એરિયા રક્તદાન પછી દાતાને થોડીવાર બેસવા, નાસ્તો, જ્યુસ આપવા માટેની પણ અંદર સરસ વ્યવસ્થા છે. તો મિત્રો આ મેળાની અંદર રક્તદાન કરવા માટેની સરસ સુવિધા હતી. એટલે લોકમેળામાં રક્તદાન આ વ્લોગ આપણે શેર કરીએ છીએ. આ ઉપરાંત આપણે બીજો એક વ્લોગ શેર કર્યો છે ગણપતિ દાદાના મંદિર અને અંગારકી ચોથ દરમિયાન ભારે ભીડ હતી શ્રદ્ધાળુઓની, એનો લોકમેળાનો વિડીયો શેર કર્યો છે. તો આ બધા વિડીયો જોતા રહેજો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. રક્તદાન મહાદાન. જય ગણેશ.